તો ખાલી પીવો બોલો ખાલી એ આગળ બેઠ જા આગળ બેઠ તો બેસ કી પેલી મકા પર હેઠ ઉભરા અલા વાપરાતું નહીં ઉભતા થાપ છે ને આટીને છોડો તમે એટલે જગ્યા મારી ઊભું થા તું અહીંથી હેઠ આગળ બેઠ એટલે પણ તમે થાપ છે ને આટીને છોડો તને વાપરાતું નહીં જા હેઠ ઓય બેજો મારા હાથમ બોલાઈને આવ તરત જા હા દિલાય જા ઓય બેજો હા તમારા ઓય બેહું તમારા પર પગ ના ભગાઈ નાખું તા ઓરામ જો તાર જા હાથ હેઠ આ જગ્યા ઉપર બેઠો ઓય બેઠો જા ઓય બે તણ હા જા હેઠ આ જો તારો પગ ના ભગાવ દો જા 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 સોન મનું જા જેન હા દિલાય હા દિલાય તો કે હા દિલાવું હાડું ને જા હાથ થાય તો બીક લાગે આબા દેતા ના ઓય બેહું હા થાપ છોડી ગયો છે ને હવે મારા હાથમ ફોન કરવો પડશે મારે હલો કેટલા હોલ્યા ચમ ગમો અલ્યા હવે મારે મેટર થઈ ગઈ આ હોય કણ અલ્યા પેલા મને થાપ છોડી ગયા આ પેલા હું બેઠો તો કે મંદિરે આ ત્યાં મને થાપ છોડી ગયા છે અલ્યા પણ એની જોડે ધોકો હતો અલ્યા પણ એની જોડે ધોકો હતો મારા જોડે કોઈ નતો મને બે થાપો છોડીને ગયો છે સારું તો તેમાં હું તમે ફોન કર્યો તમે આવો ફટાફટ એને મારવા જ આવું છે એ સારું આવો હાડો તરત હા કેટલા આવશે ગયો જાણા આવશે રમતુજી સોમાજી કેમ તમે આટલે હળિયો કરો બે ઉભા ઉભા એટલે પેલા લીલુજી નહીં હોય એ વળી હું ઉભા થા કીધું કે થોડા આગા બેહો તે આગા બેઠા મને પાવર કરવા માંડે કેમ શું વાત કરો તમે ધોકા લઈને આયા બે થાપો બેટાડી તો એને હાડું હાથવાઈ જાય શું વાત કરો તો ઓય બેહો હું આવું હાડું હાથી લે એવું કોઈ ના આવે હળો ઘેર જતા રહો ના ના તમે જો હું આવું એવું હા લે એવું ના કરે અત્યારે ઝઘડા નહીં હારા ખોટા આપણે વધારે થઈ જાય હા તમે જો હું આવું હો એવું એમ હા રડો હો હો આવજો હા આ તો મારા હાથનું મેટર છે ને સમય નાખું એટલે આ તો 1 લાખ 10 પાડી નાખે. એટલે મને તમે તો એટલે મારા હાથનું મેટર છે ને એટલે આ ઓય ના એ કોઈ બધા આમ કા કરે એ કોઈ વાપરે ને જો મુળે મારા હાથું પારકા ગોમરી પર મેટર છે ને એટલે કીયો શેર તો ભૂડફૂડ નાખું અંગલ જો એટલે કોઈ આખી મેટર રમત જો ખાલી હાથ છાપ ને કર્યા ને લઈ હાથ લો છાપ તો કરવા આપું છે એમ ને લેહડો તને હાથ છાપ કરવા જો પણ યા સોળા ફોન ના રાખતા જે જે કરવા છે જે મારો હાડવો મારો જીવનો ટુકડો છે એને પમાઈ નાખો તમને ખબર જ નહીં તાર તમને ખબર જ નહીં મારી તો જો આયા ધોકો તરત જ આવ્યો નવો નવો લાગે ને આ તો હા પમાઈ નાખું લેહડો તાન લેવડ તાઈ ને ખબર પડે અમે જો ખાજે લે મારા ઓછે લે આ તો પેલા રમતુજી ને મારવાની વાતો કરી લે લે બાર ગામના આઈને મારા છે એટલે આપણા ગામમાં આઈને પાવર કરી દે એમ થોડું ચાલે એટલે કોક તો કરવું પડશે હોય એનું મારા ઓળશે એટલે અમે ત્યાં ચોકન આગેવાનો બધા અમે મળી જાય એટલે પારકા ગામના અમારા ગામમાં આવીને મારવાની વાતો કરી મારા ઓળશે એમ થોડું ચાલે પછી અમે આગેવાન ત્યાં ચો આ બધા એમ થોડું ચાલે મારી જાય ગામમાં આવીને વાત કરો તો જેમ મારા ઓળશે યા હુકુબા 100 મહિનેથી હું હાથ છાપ જ કર્યા નહીં હાથ છાપ નહીં કર્યા એમ ને પેલો મોકો ખાલી મન આલો ને તો જો ખાલી એક ટોકો પડશે ને તો ઈ હા ની લેવું બે જો ખાલી હા એક પેલા મોકો આલો મોકો મને આવ્યો મેં આ તો અમે પૈસા નહીં આવતા ને એ ફોન તો બહુ આવે પૈસા નહીં આવતા પેલા મોકો મને આવી ગયો તમે તો થોડું ફૂડી નાખજો તમે બધા બધા જાતે બે દે કરવા જે જે કરું છું મારા હાડું ને આઈડિયા એટલે એને ખબર જ નહીં કે ઓનો હાડું માથા ભારે છે હા? તાણી આ તો ઘણા દાડે આવું ઓફલી છે ઝઘડાનું ઝઘડાનું ઘણા દાડા કહીને મોક જ હોજી રહ્યો પણ ચોકો મારવાનો તો હવે ઠીક ગયા આજ તો આજ જો હાડું ચોટ જોઈ રહ્યો અલા મારા હજી
એટલે હાલ બર બર એટલે બર ચ- ચ- બર ચ- ખાલી ચ- સી ચોકન કેટલા સાપ થાય પડી હોય કણ એટલે વો છોડી એટલે તો તમને એક છોડી હોય તો તમારે બે છોડી પડી અલા પછી શું ધોકો લઈને આવ્યો તો એટલે તોકોની લાકડી લઈને આવ્યો તો બે મિલો કોણ પટની અલા પછી શું મને તો ધોકા એટલે આ આઢું યાર તમે મારી ઇજ્જત કાઢો તમે એ તમે ખાલી ઈ આઈને ખાલી તમે જુઓ ખાલી ઊભા ઊભા તમે ગમે તે કરો એનું ભોડું ફોડી નાખો તમે એટલે એને ઉભો વાઢવો છે ચો જોઈ રહ્યો આઈ જો ઈ કણ બેઠો મુકણ લ્યો તો બતાવજો ખાલી એટલે બેઠો હે આઈ પર મને બતાવો બેઠો છે મંદિર બેઠો ને આ બે જણા હતા ને તે આ બે જણાને લા ચમકે હાથ સાફ કર્યા નહીં ઓય. કોજ મારતા પારકા ગામમાં કોણ ઓળખ છે મને ઈ હારું કઈ ફળ આયા બે તમે જોડો. ભોડું ફોડી નાખો એનું જો બીજું જો કોઈ જો પણ ઈરે હેડો હેડો બતાવો બતાવો ગમે તે કરો એનું કેટલે હતા લઈ જાય એનું ભોડું ફોડી નાખો આ તો. અલ્યા તમે બતાવો જ કરી ખાલી એક તો ના ઈ જે બેઠો છે છે ભારત પર ફોડી નાખો એનું ભોડું ભોડું બધું નાખો યાર ખબર જ આવો. નહીં આ તો ગમે તે કરો એનું ફોડી નાખો આઠું જો ખાલી હમણાં એનું ફોડું તો ના રાખું હું કદાચ ગમે તે આવી થાય ગયો. તમે ત્યારે એને ભાજી જ નાખો આ તો અલ્યા ચોથી આવ્યો આર્યો હવે આર્યો મને મારી ગયો લે હું પેલા મારવા જતો તો ને આર્યો મન મારી ગયો અલ્યા આ શોલે પિક્ચર જોઈને આવ્યો લાગે આર્યો અલ્યા હવે હાથમાં ખણ તો મને આવતી જ પણ હવે પેલા બે મારે જોતાય નહીં ચેડ ઉડી આલ્યા અલ્યા શું કરું હવે હું આઠું કેટલા છે આ બેણા જો આ બેઠો એમ ને ચલબા હા. આ હુકુબા હા. મારો તમને આર્યો જ છે ચલુપા તમે કહેતા ને કે 6 મહિને તમે કહેતા હતા ને કે મારો હેડો છોડો તો જા ભુલાજી છોડો ઓનલાઈન આલ્યા ઓય આ મારા આઢું છી લ્યા લ્યા ઓન બિંદો લ્યા લે આઠું હા અચ્છા જા યા માય કાંગલી ઉડી નાખશું અટ્ટા માઈક આંગલી મૂળો જો જો ના ટેન્શન નથી લાવજો આઢો પૂછું એટલે હજુ જીવરો તમે ટેન્શન શું લેવા લેવા એટલે વાળા હું ભાજી નાખું એટલે આઠું એમ તો મુયો કચ્ચો મરી જાવ છું તાણી ઓય તમે જોતા ને એય તેમને આ થાપ છોડી દે આગુ તમને તો આ મારા આઢું લઈને આવ્યો જો હવે લ્યા જતા રહો ને લ્યા આઢું તમે તાર ફરી વાળો તમે તાર લ્યા લ્યા જતા રહો લ્યા લ્યા તું એ તારા હાથું લઈને આવે લ્યા પાવર કરો એમ થોડું ચાલે હવે આ કોણ આયા એટલે આ તમે પેલા બે લઈને આવતા હતા ને એ બે તો ભમાઈને તો અડધા એડંડમ નાસીને આવ્યો હું બીજા બે લઈને આવતા હતા બે ભમાયા હોય એના તો ચાર જણા હતા હવે આપણા ગામમાં આવીને પાવર કરી એમ થોડું ચાલે વાત કરો ને તમે ભમાયા હોય જ ન તાણે ચોકાણ એટલે આ પેલા એડન ખૂણે શું વાત છે એટલે આ બે ભમાઈને તો અડધા એડમ નાસીને આવતો રહ્યો હું હજુ આમ ભમાવાનું એમ નહીં આપડા બધા આગેવાન છો મરી જાય એટલે અરે બાર ગામના આપણા ગામમાં આવીને પાવર કરે એમ થોડું ચાલે એમ તો અરે ઉડશું ને તો હું ખૂણે ખૂણે બધા મેલીને હાલ બિહારીને આવ્યો માણસો પા એવું એમ હોય એટલે આઠું આ કોણ છે અચ્છા શીખાભાઈ આ કોણ આવ્યું છે એટલે પણ તમે જોઈ જોઈને ફોન કરો કી એટલે એમ નકમા આઠું ને મહિના ખાશો એટલે મુયન તો ભાડ્યા જ હતા ઓય એકલા ભાડ્યા હી એટલે આ તો આ ગોમ ઈસનું શું ચેતન અરે લાગે મનમાં મનમાં બોલે છે તાણી શું આપણે કહો ભમાવ છે ભમાવ હળો તા રડો તા શું હતું લ્યો શું અમાર ગામમાં હા આવશો 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 બેસ બેસ આવ બાપા રે બેસ કોણ મુટિયા ડુઆ એ આઠું બાપા એ બાપા હા હવે નહીં આવે શું કહેતા હતા તમે ના તમાર તાર જો બેવું હોય અહીંયા બેવ ભાઈ આમી કટી નીકો શું કહેતા હતા તમે આઢું એટલે આઠું લે આ ગોમ કનું છે એ તો વિચારો બાર ગામમાં રહો ને તો આવો પાવર ના કરો ને કે મહિના સિપાહા હું તો બેઠો તો નાઈન મન બે થાક વળી ગયા હી. તમાર વાદે બીજાને મહિના ખાવશો આઠું તમે શું કહેતા હતા કે તમને મારવા છે એમ ઓય
એટલે આ તમે બહાર ગામમાં છો ને એટલે વિચારીને રહો છો ને કે મારે ઘરે મરી જાઓ પા તમારે હજુ ખબર નહીં કે આ કેવા માણસો છે. ના ના હવે જવા દો તમે તો હવા મી નહીં બોલો તમે તાર જો બેહો નીકળ બેહો ભાઈ. બધા આપણા જેવા ના હોય. ઓવે ઓએ એ મળે તો માથા ભારે માણસો ઘણા હોય પા. ઓએ શું કીધું ને કે બૈડા ખોખરા થઈ જાય પા હળો જો ને આજના ચો બોલો હળો હળો મારા ઓલી મગાડો હળો હડો એટલે બાપા હવે હું રહી ગયું તમારું હજુ કોમ છે જો હડો વાળી કરી કેળે ભાજી હડો નાખ્યો પેલા હડો આપણે હળો એટલે આઢું કેળે તો ભાજી નાખી છે. કો બેહો પાજીએ તો બહાર ગામમાં અવાજ કરો તો બેહો કો બેહો લેવડો કે સોળવો હમણે એટલે આઢું એટલે બેસીને તો ઉપરનું લઈને આયા ને વળી કેવી બેસી કે નહીં કહેતા બહાર ગામમાં પાવર કરશો હવે ના 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 હવે નીકળો. તો પછી હવે આ ગામમાં હોય ને રહેવા જ દઈ દેવા હવે કાઢી જ મેલો ઓય આઢું હા હવે તમે બાર ગામમાં રહેતા હોય ને હા તો આવી રીતના પાર બાર કરો ની હા. હોય હવે ખબર પડી ગઈ તો એ શેર ઉપર હવા શેર હોય પાહુ ઓવે હોય હવે બહાર ગામમાં ઝઘડો ના કરાય હો. ઝઘડો કરતો નહીં ઉપર નહીં તો એક અને હું શું કહું છું આપણે તમે હવે અત્યારે રાતના તો નહીં મેલો સવારે દાળો ઉગે ને એટલે ઉંસાળો ભરીને જતા રહેજો તાણે તમારે બાપા હવે ઉસાળો ફરીને અમે હવારે નીકળી જા તાણે તમારે લીલા લેર થઈ જાય હો? જોડો હો આવજો આ મારું 500 પાટણ હા